ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022ની શરૂઆત થોડી વારમાં પીએમ મોદી વિધિવત રીતે તેની શરૂઆત કરાવશે। હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરમાં અત્યાધુનિક પ્રદર્શન કરવામાં આવ્યું છે। 1 લાખ ચોરસ મીટર કરતાના વધુ વિસ્તારમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। 1300થી વધુ નાની મોટી કંપનીઓ ભાગ લઈ રહી છે। ડિફેન્સ ક્ષેત્ર સંબંધી એકથી એક ચડિયાતી ટેકનોલોજીનું લાઈવ પ્રદર્શન આ એક્સપોમાં રાખવામાં આવ્યું છે। વિશ્વની સર્વશ્રેષ્ઠ ક્રૂઝ મિસાઇલમાં જેની ગણના થાય છે એવી ભારતીય સૈન્યો દ્વારા વાપરવામાં આવતી બ્રહ્મોસ મિસાઇલ હાલમાં ડિફેન્સ એક્સપોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે। બ્રહ્મોસ મિસાઇલના વિવિધ જે વર્ઝન છે, પછી તે ભારતીય થલસેના માટે હોય, વાયુસેના માટે હોય કે પછી નેવી માટેના હોય, તમામ તેના જે જુદા જુદા વર્ઝન છે તેની શરૂઆતથી લઈને અત્યાર સુધી સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરી દેવામાં આવ્યા છે અને તેના જ એક મિનિએચર જે એટલે કે પ્રતિકૃતિ જે છે અલગ અલગ પ્રકારની તે મૂકવામાં આવી છે। આપ જોઈ શકો છો આ જે બ્રહ્મોસ મિસાઇલનું જે આર્મી માટેનું વર્ઝન છે તેની આખી મશીનરી કઈ રીતે ફંક્શન કરે છે, દુશ્મન દેશ ઉપર જ્યારે અટેક કરવાનો હોય તો કઈ રીતે દુશ્મન દેશના ટાર્ગેટને નક્કી કરવામાં આવે છે, તેની રેન્જ નક્કી કરવામાં આવે છે અને પછી મિસાઇલ લોન્ચિંગ જે વ્હીકલ હોય છે જે આપ જોઈ શકો છો આ પ્રમાણેનું જે તેની અસલ પ્રતિકૃતિ પણ ભારતીય સૈન્ય પાસે છે તે આ બ્રહ્મોસ મિસાઇલને લોન્ચ કરે છે। એટલે આ આપણે દ્રશ્યો બતાવ્યા ભારતીય સૈન્ય માટેની બ્રહ્મોસ મિસાઇલના। આ ઉપરાંત પણ તેના અલગ અલગ વર્ઝન છે। આપ જોઈ શકો છો નેવીના જે વિશાળ શિપ છે તેના ઉપર પણ બ્રહ્મોસ મિસાઇલ ફિટ કરવામાં આવી છે। આ ઉપરાંત જે સબમરીન છે તેમાં પણ બ્રહ્મોસ મિસાઇલ ફિટ કરી શકાય છે। એટલે અલગ અલગ વર્ઝન છે। સૌથી આખરમાં આપ સામે જોઈ શકો છો જે સુખોઈ પ્લેન છે, સુખોઈ Su-30 જે પ્લેન તેમાંથી એટલે કે હવાથી હવામાં પણ જે બ્રહ્મોસ મિસાઇલ છે તે માર કરી શકાય છે। આમ જોવા જઈએ તો બ્રહ્મોસ મિસાઇલને સમુદ્રથી સમુદ્રમાં, સમુદ્રથી જમીન ઉપર, જમીનથી સમુદ્રમાં, જમીનથી જમીન ઉપર એ જ પ્રમાણે તેની અલગ અલગ જે કેપેસિટી છે તે નક્કી કરવામાં આવે છે। હવામાંથી પણ સમુદ્રમાં અને હવામાંથી જમીન ઉપર એમ આ પ્રમાણેના ઓપ્શન છે। હવે ભવિષ્યનું જે નવું વર્ઝન છે બ્રહ્મોસનું નેક્સ્ટ જનરેશન તે માટેની તૈયારી થઈ રહી છે। તેનું પણ નિદર્શન, તેનું જે ડિસ્પ્લે છે તે અહીંયા મૂકવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો ઉપરની જે મિસાઇલ છે તે વર્તમાન મોડલ છે કે જે ખૂબ જ મોટું છે, પરંતુ નેક્સ્ટ જનરેશન બ્રહ્મોસ છે જેને વધુ અસરકારક અને વધુ નાની બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ જે 3D જે ફિલ્મ છે કઈ રીતે આ બ્રહ્મોસ મિસાઇલને પ્લેનમાંથી ફાયર કરવામાં આવે છે જેથી કરીને દુશ્મન દેશ ઉપર તે સફળતાપૂર્વક પોતાનો જે પ્રહાર છે તે કરી શકે। એટલે એકથી એક ચડિયાતી જે ટેકનોલોજી છે ભારતીય સૈન્ય, એરફોર્સ કે પછી નેવી દ્વારા જે વાપરવામાં આવી રહી છે ને ભવિષ્યમાં તેનો જે ઉપયોગ થવાનો છે, આ તમામ આકર્ષણો હાલમાં ડિફેન્સ એક્સપોમાં જોવા મળી રહ્યા છે। તો સીધી તસવીરો અમે આપણે બતાવી કે કેવી રીતે અલગ અલગ ટેકનોલોજી સહિતના સંસાધનો અહીંયા મૂકવામાં આવ્યા છે। સાધનો માત્ર ત્યાં જોવા પૂરતા નહીં, તેનો લાઈવ કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેની જાણકારી પણ આ એક્સપોમાં મુલાકાતીઓને આપવામાં આવશે। તો આ સીધી તસવીરો પ્રધાનમંત્રી ગઈકાલે તો તેની શરૂઆત થઈ ગઈ, પરંતુ આજે વિધિવત રીતે એક્સપોની શરૂઆત કરાવવા જઈ રહ્યા છે। સાથે વધુ કેટલીક ટેકનોલોજી સંસાધનો કે જે ડિફેન્સ જેનો ઉપયોગ કરે છે તે આપને બતાવીએ। કોઈ પણ દેશની રક્ષા માટે તમામ સેના ખૂબ જ મહત્વની હોય છે। ભારતીય વાયુસેનાની વાત કરીએ તો ખૂબ જ વિશાળ વાયુસેના છે અને એકથી એક ચડિયાતી ટેકનોલોજી પણ તેની પાસે છે। ડિફેન્સ એક્સપોમાં જે પ્રદર્શન યોજાઈ રહ્યું છે તેમાં પણ ભારતીય વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા અને ભવિષ્યમાં વાયુસેનામાં જેનો સમાવેશ થવાનો છે તેવા વિવિધ જે પ્લેન છે, જે ટેકનોલોજી છે તેના મોડેલ પણ રજૂ કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ જે છે માર્ક 2 તેનું એક આ નાનકડું મોડલ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે કે કેવા કેવા પ્રકારની જે મિસાઇલ છે, હથિયારો છે તેનામાં લોડ કરી શકાય છે અને જ્યારે પણ કોઈ ઓપરેશન પાર પાડવાનું હોય ત્યારે તેમાંથી દુશ્મન ઉપર તેનો પ્રહાર કરી શકાય છે। આ ઉપરાંત પણ સામેની તરફ આપ જોઈ શકો છો અન્ય એક જે મોડલ છે તે પણ અહીંયા મૂકવામાં આવ્યું છે। એટલે વિશ્વની સાથે કદમથી કદમ મિલાવતી ભારતીય ટેકનોલોજી હવે સજ્જ થઈ રહી છે। એડવાન્સ મીડિયમ કોમ્બેક્ટ એરક્રાફ્ટ એ પણ આ અહીંયા તેનું જે મોડલ છે તે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે। આ ઉપરાંત પણ વિવિધ જે મોડલ છે, બીજું જે એક મોડલ છે સામેની તરફ જોઈ શકો છો ટ્વિન એન્જિન ડેક બેઝ ફાઇટર પ્લેન છે
તેનું મોડલ છે અહીંયા મૂકવામાં આવેલું છે। આ ઉપરાંત પાછળની તરફ ખાસ કરીને વાયુસેના કે જે એર સર્વેલન્સ માટે વિવિધ જે પ્લેન અને જે અન્ય ઉપકરણો વાપરે છે તેને પણ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે। આ એક અલગ પ્રકારનું ડ્રોન છે, પરંતુ સામેની તરફના જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્નો કરીશ। આપ જોઈ શકો છો નેક્સ્ટ જનરેશન માઇટ ઇન ધ સ્કાય એટલે કે ટેક્ટિકલ એરબોર્ન પ્લેટફોર્મ ફોર એરિયલ સર્વેલન્સ તપાસ। જ્યારે પણ ભારતીય વાયુસેના કોઈ ઓપરેશન ઉપર નીકળે છે તો સામે દુશ્મન પણ કેટલું સજ્જ છે, દુશ્મનના રડાર, તેની મિસાઇલ્સ, તેના એવાક સિસ્ટમ જે હોય છે, તેના ફાઇટર પ્લેન કઈ રીતે આપણા ઉપર હુમલો કરી શકે છે તેના ઉપર નજર રાખવા માટે આપણી જે એર સર્વેલન્સ સિસ્ટમ છે તેને પણ એટલી જ અત્યાધુનિક બનાવી દેવામાં આવી છે અને તે માટે વપરાતા વિવિધ જે પ્લેન છે તેના જે મોડલ છે તે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે। એટલે જે પ્રમાણેની ટેકનોલોજી વર્તમાનમાં અને ભવિષ્યમાં આખા યુદ્ધની જે ભૂમિકા છે તે બદલી શકે છે તેના માટે ભારતની તમામ જે સેનાઓ છે અને સમગ્ર દેશ છે તે સંપૂર્ણ તૈયાર છે। તે પ્રમાણેનું નિદર્શન પ્રદર્શન હાલમાં અહીંયા યોજવામાં આવ્યું છે। આજના અત્યાધુનિક સમયમાં યુદ્ધના સમયે મિસાઇલનું પણ એટલું જ મહત્ત્વ હોય છે, કારણ કે મિસાઇલ એ એવું શસ્ત્ર છે કે જે સેંકડો કિલોમીટર દૂરથી દુશ્મન ઉપર પ્રહાર કરી શકે છે અને દુશ્મનના જે ઠેકાણા હોય છે તેને નેસ્તા નાબૂદ કરી શકે છે। આવી જ જે વિવિધ મિસાઇલ છે કે જે ભારતીય સૈન્ય, ભારતીય વાયુસેના અને ભારતીય નેવી તેનો ઉપયોગ કરે છે તેને ડિફેન્સ એક્સપો 2022 અંતર્ગત પ્રદર્શનમાં તેના મોડલ છે તે મૂકવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો વિવિધ પ્રકારની વિવિધ હેતુઓ માટેની જે આ મિસાઇલ છે કે જે ભારતીય સૈન્યના વિવિધ ઉપકરણો છે, પછી તે ટેન્ક હોય, આર્મર્ડ વ્હીકલ હોય, પ્લેન હોય, હેલિકોપ્ટર હોય કે પછી નેવીના વિવિધ શિપ હોય, તેના ઉપર અલગ અલગ હેતુ માટે તેને ફિટ કરવામાં આવે છે અને જ્યારે જે ઓપરેશન જે જરૂરિયાત મુજબ આ મિસાઇલ્સનો ઉપયોગ કરવાનો હોય છે ત્યારે તેને કરવામાં આવતો હોય છે। આ તમામ પ્રકારની મિસાઇલ્સોના પરીક્ષણની જે માહિતી છે સમયાંતરે DRDO કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે। વધુ જે કેટલીક મિસાઇલ્સ છે તે પણ પાછળની તરફ ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે। એટલે દુશ્મનના વિસ્તારમાં જો આ એક મિસાઇલ્સ પહોંચી જાય તો ટાર્ગેટની શું હાલત થાય છે તેની કલ્પના પણ આપણે કરી શકીએ તેમ નથી। પાછળની તરફ જે સ્ટોલ લગાવવામાં આવે છે ત્યાં પણ વિવિધ પ્રકારની જે મિસાઇલ્સ છે, વિવિધ જે રોકેટ છે તેને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે। એટલે આપ જોઈ શકો છો DRDO એટલે કે ડિફેન્સ ડેવલપમેન્ટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે, ભારતીય સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કામ કરતું, તેના દ્વારા નિર્મિત આ નિર્ભય મિસાઇલ છે। દરેક મિસાઇલ્સના અલગ અલગ વર્ઝન હોય છે, અલગ અલગ તેના હેતુ હોય છે કે ક્યારે કઈ મિસાઇલનો કયા હેતુ માટે ઉપયોગ કરવો। આ ઉપરાંત પણ જે પ્રલય મિસાઇલ છે, વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે, આ ઉપરાંત પણ અન્ય જે છે મિસાઇલ્સના પ્રકાર છે તેને અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે। કેમેરા પર્સનને કહીશ આગળના તરફના દ્રશ્યો પણ બતાવે। આ પણ છે જે અલગ અલગ મિસાઇલ્સના પ્રકાર છે કે જેનો ઉપયોગ છે તે અલગ અલગ હેતુ માટે કરવામાં આવે છે। પિનાકા રોકેટ આ એ રોકેટ છે કે જ્યારે 1999માં ભારત પાકિસ્તાનની કારગિલ વોર થઈ હતી ત્યારે ભારતીય સૈન્ય દ્વારા મલ્ટી બેરલ રોકેટ લોન્ચરનો ઉપયોગ કરી આ જે દ્રશ્યો છે તે મલ્ટી બેરલ રોકેટ લોન્ચર છે। કારણ કે એક જ વાહનની અંદર આપ જોઈ શકો છો આ ભલે નાની પ્રતિકૃતિ છે, પરંતુ એક પછી એક જ્યારે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકો, પાકિસ્તાનના ઘૂસણખોરો ઊંચાઈ ઉપર બેઠેલા હતા ત્યારે નીચેની તરફથી ભારતીય સેનાએ આ જ પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચરનો ઉપયોગ કરી તેમની જે ચોકીઓ હતી, તેમની જે પોસ્ટ હતી તેને નેસ્તનાબૂદ કરી દીધી હતી। એટલે પિનાકા રોકેટ માં પણ અલગ અલગ વર્ઝન જોવા મળે છે। તે અમુક વર્ઝન સીધા પ્રહાર કરે છે તો અમુક ગાઈડેડ હોય છે કે જ્યાં એડવાન્સ તેનામાં ડેટા ફિટ કરવામાં આવતા હોય છે। એટલે આવા અનેક પ્રકારના જે અત્યાધુનિક શસ્ત્રો છે તમામ જેનામાં વિવિધ કેટેગરી છે તે હાલમાં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે અને ભારતીય સૈન્ય ખાસ કરીને આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશે કઈ કઈ ટેકનોલોજી વિકસાવી લીધી છે અને ભવિષ્યમાં કઈ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે તેનું હાલમાં પ્રદર્શન યોજાયું છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, ગાંધીનગર।